રાપર પોલીસે દિવ્યાંગ સાથે નવરાત્રિની ઉજવણી કરી. જન્મદિવસે ઉમટી માનવતા. લોકો સામાન્ય રીતે પોલીસ પ્રત્યે શંકાની નજરથી જુએ છે, પરંતુ આજે રાપર પોલીસે માનવતાનું અનોખું ઉદાહરણ પૂરું પાડ્યું છે. બોર્ડર રેન્જ આઈજી ચિરાગ કોરડિયા અને પૂર્વ કચ્છ પોલીસ વડા સાગર બાગમારના માર્ગદર્શન હેઠળ રાપર પીઆઈ જેબી બુબડિયા તેમજ સેકન્ડ પીઆઈ એસવી ચૌધરીના નેતૃત્વમાં દિવ્યાંગ બાળકો સાથે નવરાત્રિ મહોત્સવનું ભવ્ય આયોજન થયું. કાર્યક્રમ દરમિયાન મંદબુદ્ધિ યુવક કેયુર મહેતાનો જન્મદિવસ હર્ષોલ્લાસ સાથે ઉજવાયો. ગ્રામ્ય સેવા સંગઠન ખાતે યોજાયેલા આ કાર્યક્રમમાં પોલીસ અધિકારીઓ, કર્મચારીઓ તથા દિવ્યાંગોએ સાથે મળીને રાસ ગરબા રમ્યા અને ત્યારબાદ જમણવારનું આયોજન પણ થયું. મહિલા અને યુવતી દિવ્યાંગાઓને 22 ચણિયાચોળી તથા 73 ટી-શર્ટ ભેટ આપવામાં આવ્યા. પોલીસ પરિવાર તરફથી માનવતા અને સેવાની ભાવના અનુભવી ગ્રામ્ય સેવા સંગઠનના શૈલેષભાઈ કોઠારીએ આભાર વ્યક્ત કર્યો.